નવી દિલ્હીમાં 18 નવેમ્બરના રોજ વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા રાષ્ટ્રીય જળ પુરસ્કાર વિતરણ સમારોહમાં વિવિધ શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર જિલ્લાઓ, ગ્રામ પંચાયતો અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા. ત્યારે કુલ 10 શ્રેણીઓ હેઠળ દેશભરના 46 વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારે શ્રેષ્ઠ રાજ્ય શ્રેણીમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે ગુજરાત રાજ્ય દ્વિતીય અને હરિયાણા તૃતીય સ્થાન પર રહ્યું છે. તો જળ સંશોધનના સંરક્ષણ, વ્યવસ્થાપન અને પુનઃ ઉપયોગ માટે ગુજરાત રાજ્યને ખાસ માન્યતા આપવામાં આવી છે. તો ગુજરાત તરફથી આ પ્રતિષ્ઠિત એવોર્ડ રાજ્ય સરકારના જળ સંપત્તિ વિભાગના સેક્રેટરી પીસી વ્યાસે સ્વીકાર્યો હતો. રાષ્ટ્રીય જળ પુરસ્કારનો હેતુ દેશભરમાં પાણીના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો અને નવીન પ્રયોગોને પ્રોત્સાહન આપવાનો છે. તો રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જળ સંરક્ષણ માટે અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે, જેમ કે ચેકડેમોનું વિસ્તરણ, વરસાદી પાણી સંગ્રહ યોજના અને નદી પુનર્જીવન અભિયાન. આ કામગીરીને કારણે ગુજરાત રાજ્યને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે. તો સમારોહમાં કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યો અને સંગઠનોને જળ પ્રબંધનમાં નવી પહેલો કરવા આહવાન કર્યું હતું, જેથી પાણીનો સચોટ ઉપયોગ થાય અને ભવિષ્યની પેઢીઓને પૂરતો જળ સ્ત્રોત ઉપલબ્ધ રહે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.